મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવી રગડા ભેળ બનાવવાના છીએ। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ આપણે અહીં 1 કપ જેટલા સફેદ વટાણા છે, જેને મેં 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા હતા। તમે સમય હોય તો આખી રાત માટે પણ પલાળી શકો। હવે આપણે આ વટાણાને બાફવાના છે, તો એની માટે કુકરમાં આપણે આ પાણી સહિત જ વટાણા લઈ લેશું અને ત્યારબાદ ફરીથી આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। અને ત્યારબાદ હવે અહીં એક મીડિયમ સાઇઝનું બટેટું છે, જેને આવી રીતે મેં સુધારી લીધું છે, એને ઉમેરી દઈશું। હવે 1 ચમચી જેટલું મીઠું અને ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર, જેનાથી કલર સરસ આવશે। અને ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કરવાની છે। તો કુકર ઠંડુ થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ તો અહીં વટાણા અને બટેટા સરસ રીતે બફાઈ ગયા છે। અહીં આજે આપણે રગડો ભેળ બનાવવાના છીએ, તો ભેળમાં બટેટા હોય જ છે, તો અહીં આપણે બધા જ બટેટા મેશ નહીં કરીએ, થોડા બટેટા મેશ કરશું અને થોડા બટેટા આખા રહેવા દેશું। અને હવે વઘાર કરીએ। તો વઘાર માટે અહીં એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને ત્યારબાદ 2 ટીસ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ છે। અહીં જે મરચાં વાપરો એ તીખા વાપરવા, જેનાથી સ્વાદ છે સારો આવે છે। અને લગભગ 1 મિનિટ માટે એને સાતળી લેશું। અને ત્યારબાદ અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, એને એકદમ મેં ઝીણી સમારી લીધી હતી, એને ઉમેરી દઈશું। અને ડુંગળી છે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને સોતે કરવાની છે। અને આપણે સાથે સાથે અહીં ઉમેરી દઈશું અડધી ટીસ્પૂન જેટલી હળદર, જેનાથી હળદરની કાચી સ્મેલ ન આવે અને ડુંગળીની સાથે છે સરસ રીતે સોતે થઈ જાય। હવે લગભગ 2 મિનિટ જેવો સમય થવા આવ્યો છે, તેલ છૂટું પડી ગયું છે, તો આપણે અહીં ઉમેરીશું એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું। અને ટમેટાને પણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે। તો ટમેટા તરત ચડી જાય એની માટે આપણે ઉમેરીશું અહીં થોડું મીઠું, લગભગ 1 ટીસ્પૂન જેટલું। આપણે વટાણામાં ઓલરેડી નાખ્યું છે, તો એ પ્રમાણે મીઠાનું પ્રમાણ રાખવું। હવે ટમેટા છે એકદમ સોફ્ટ થઈ જાય અને ચડવા આવે એટલે હવે મસાલા કરીએ। તો અહીં મસાલાનું પ્રમાણ તમે રગડાની ક્વોન્ટિટી પ્રમાણે કરવાનું છે। તો હવે સૌપ્રથમ અહીં 2 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 2 ટીસ્પૂન જેટલો લાલ કશ્મીરી મરચું, જેનાથી કલર સરસ આવશે। અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે। અહીં આપણે આદુ મરચાંમાં તીખી મરચી વાપરી છે, એટલા માટે અહીં લાલ કલર સારો આવે એની માટે મેં કશ્મીરી મરચું વાપર્યું છે। તમે તીખું મરચું પણ વાપરી શકો। હવે આપણે જે વટાણા અને બટેટા બાફ્યા હતા એને ઉમેરી દઈશું। અહીં મેં બધા જ બટેટા મેશ નથી કર્યા, કારણ કે પાછળથી તમારે ભેળમાં બટેટા બાફીને નાખવા ન પડે એના માટે આપણે બટેટા છે એને થોડા આખા રાખ્યા છે, જેનાથી બટેટાનો ક્રંચ છે એ ભેળ ખાતી વખતે આવે। તો અહીં બધો જ આપણે મિક્સર ઉમેરી દીધું છે। હવે મસાલા કરવાની જરૂર નથી, ફક્ત એને 5 થી 10 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરવાનું છે। તો લગભગ 5 થી 10 મિનિટ થશે એટલે આવી રીતે રગડો ઉકળીને તૈયાર થઈ જશે અને આ રીતની કન્સિસ્ટન્સી આવી જશે એટલે આપણો રગડો છે તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સૌથી છેલ્લે આપણે ઝીણી સમારેલી કોથમીર અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। આ બંને વસ્તુ ગેસ બંધ કર્યા બાદ જ ઉમેરવી। હવે આપણે રગડો ભેળ બનાવવા માટે ભેળ માટે એક ડ્રાય મિક્સર છે તૈયાર કરીશું। તો એની માટે એક બાઉલ લેશું, જેમાં ઝીણી સેવ, તળેલા શિંગદાણા, તીખા ગાંઠિયા અને પ્લેન વઘારેલા મમરા, આ બધી વસ્તુને મિક્સ કરીને છેલ્લે થોડું તીખું ચવાણું મિક્સ કરવાનું છે। તો આપણું આ ભેળ માટેનું મમરાનું મિક્સર તૈયાર છે, જેને તમારે જ્યારે તમે રગડો ભેળ બનાવો ત્યારે જ સર્વ કરવાનું છે। હવે આપણી પાસે બંને વસ્તુ તૈયાર છે, તો આપણે હવે પ્લેટિંગ કરી લઈએ। તો પ્લેટમાં સૌથી પહેલાં આપણે જે ડ્રાય મિક્સર બનાવ્યું છે એને ઉમેરી દઈશું। ત્યારબાદ ઉપરથી ગરમા ગરમ રગડો એના ઉપર। હવે અહીં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટાં, ઝીણી સેવ, દાડમના દાણા, મસાલા સિંગ, લસણની ચટણી, મીઠી ચટણી અને ફુદીનાની ચટણી અને છેલ્લે થોડી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું। તો આપણી આ ગરમા ગરમ રગડા ભેળ તૈયાર છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।